બયાન કરશું આપણે આદત પ્રમાણે રવિવારના ઇન્શાઅલ્લાહ કોઈ પણ એવા વિષય ઉપર કે જે વિષયને ઇસ્લામી તવારીખ સાથે નિસ્બત છે એ રવિવારને રજૂ કરશું. પણ શનિવારની અંદર આપણે ગયા વર્ષે જેટલા મસાઇલ બયાન કરી ચૂક્યા છીએ એનાથી એક બાબ અને એક ચેપ્ટર આગળ વધવાની જરૂર છે. દર વખતે વઝુ કે નમાઝથી શરૂઆત નહીં કરી, આ વખતે બાબુ તિજારા બિઝનેસ કરવાના શું હુકમો છે એના ઉપર આપણે ડિસ્કસ કરશું બ્રોડ આઉટલાઇન, કે જે બહુ જ જરૂરી છે. કારણ કે પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાયું કે ઇન્સાન માટે પોતાની રોજી કમાવવી, તજારત કરવી, વેપાર કરવો, બિઝનેસ કરવો મુસ્તહબ છે. એટલે ઇન્સાન પોતાની રોજી માટે યા નોકરી કરે, બીજાને ત્યાં પોતાની તકદીર વેચે, બીજાનું કામ કરીને પોતે કમાય. ખુદાવંદે કરીમ તરફથી રોજી દરેકની લખેલી છે. હવે પોતે કમાવાને બદલે બીજો કમાતો હોય એના ઉપર જઈને એના આશરા ઉપર રહે કે હું આ કમાશે અને એના કમાણીમાંથી થોડો ભાગ મને મહેનતની આપશે, તો પોતાની તકદીર બીજાના હાથે વેચી છે. તો નોકરી એ જ માણસ કરે છે કે જે માણસ બિલકુલ મજબૂર હોય અને એને પાસે કોઈ બીજો રસ્તો ન હોય કે પોતાની રોજી આગળ વધારે. પણ જે માણસ પાસે ખુદાના ફઝલથી થોડી ઘણી મૂડી હોય અથવા બીજા વસીલાઓ હોય કે જે વસીલાથી એ મૂડી ઊભી કરી શકતો હોય, એના માટે નોકરી કરવી બેહદ મઝિમ્મત, એટલે કે ખુદાવંદ કરીમ નથી ઈચ્છતો કે ઇન્સાન બીજા ઉપર ભારરૂપ થાય. બે રીતે ભારરૂપ થાય. એક મફતિયા કે જે કોઈના ઉપર મફત બેસી કે નથી ખાવું, નથી કમાવવું, નથી કાંઈ કામ કરવું, બસ બેઠું છે. એના માટે તો પૈગંબરે ફરમાયું કે એ માણસ મલઉન છે. મલઉન એટલે એના પર ખુદાની લાનત છે. એ જે માણસ પોતાનો બોજો બીજા ઉપર નાખે કોઈ પણ કારણ વગર. અને બીજો એ છે કે જે નોકરી કરે છે. નોકરી કરે છે એટલે કે પોતાની તકદીર બીજાના હાથે વેચે. પોતે કરતો હોત તો 10 ગણું કદાચ ખુદાવંદ કરી મને આપતે. તો એક રીત આ છે કમાવાની. બીજી રીત કમાવાની છે ખેતીવાડી કરવાની, એટલે કે ફાર્મિંગની, કે જે સૌથી બહેતર છે. સૌથી બહેતર જે છે તે ફાર્મિંગ છે. ફાર્મિંગથી મુરાદ જમીન ખેડવી કે પછી જમીનને લગતી દરેક જાતની બિઝનેસીસ અને કામ અને તિજારત, ગાય, બકરા, બળદ, આ ઢોર, કેટલ ફાર્મિંગ એ પણ એમાં આવી જાય છે, અને લેન્ડ ફાર્મિંગ એ પણ એમાં આવી જાય છે. એ સૌથી બહેતર છે. એમાં કારણ શું છે? એમાં કારણ એ છે કે એમાં ઇન્સાન ખુદાવંદ કરીમ ઉપર એટલો બધો તવક્કલ કરે છે. તવક્કુલ જે છે મોટી ચીજ છે. બીજ બોય તૈયાર બેઠો છે, હવે વરસાદની વાત જુએ છે. પરવરદિગાર તું વરસાદ મોકલીશ આ થાશ. તડકાની વાત જોઈએ છે કે તડકો તપશે, આમાંથી પાક નીકળશે. મહેનત પોતે કરે છે તો પછી ખુદા ઉપર ભરોસો રાખીને બેઠો છે. અને હલાલ, બિલકુલ હલાલ મહેનત પોતાની આજીવિકા માટે કમાય અને લોકોને માટે રોજીનું સાધન ઊભું કરે છે. એટલું જ નહીં તો પૈગંબરે ફરમાવ્યું કે જો બહુ જ મોટી ખેતી ન કરી શકતા હોય તો કમ સે કમ નાનકડી જમીન લઈને પણ વાવેતર એમાં કરવાનું શીખો. આપણા ઘરોમાં ફાર્મ્સ છે આગળ પાછળ દરવાજાની, અહીંયા લખેલા છે કે ફાર્મ હોવા જોઈએ, પણ આપણા ફાર્મ્સની શું હાલત છે એ આપણે જ જાણીએ છીએ. હાથી છુપાઈ જાય એટલા મોટા ઘાસ એમાં ઉગી જાય છે, પણ જેને શોખ છે એ જાણે કે એ કેવી રીતે થાય. બીજી વાત એ છે કે એની અંદર જે સેટિસ્ફેક્શન છે એ તો તમે એ માણસને પૂછો કે જે માણસે પ્લાન્ટેશન કર્યું હોય, પોતે પોતાના હાથે જે બીજ રોપે છે એમાંથી જે પ્લાન્ટ ઊભો થાય છે ને એનો સંતોષ અજબ હોય છે. ઇન્સાનને એમ થાય છે કે જો તો આ એક બીજ મેં પોતે વાવ્યું તો એમાં બીજ હતું, બીજમાંથી ખુદાવંદે કરીને કેટલી વસ્તુ ઊભી કરી, એમાં પાંદડા ઊભા થયા, પાંદડામાં બસ મુખ્તસર એ છે
કે એક માને પોતાના બચ્ચાની પરવરિશમાં જેટલો સંતોષ થાય છે, નાનેથી મોટો કરીને પછી જુએ છે માં કે આ ગઈકાલે જન્મ્યું તો બચ્ચું મારું હવે માશાલ્લાહ એના ઘરે ઔલાદ છે, જે માને જે સંતોષ પોતાની ઔલાદની પરવરિશ છે એટલો જ સંતોષ એક માણસને પોતાની જમીનથી થાય છે, અગર એમાંથી કાંઈ ઉગે તો પોતાના હાથે ઉગાડે. અગર એ ન બની શકે તો પછી વેપાર, અને અગર એ ન બની શકે તો પછી જે નોકરી છે તે. બહરહાલ પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બેઠા હતા અને એક માણસે ત્યાં આવીને કોઈ બીજાના વખાણ કર્યા, બહુ મોટો પરહેઝગાર છે, આબિદ છે, ઇબાદત બહુ કરે છે, ગુનાહ કરતો વગેરે વગેરે. ગુનાહ કરતો નથી. તો પૈગંબર પાસે બહુ વખાણ કર્યા, બહુ પ્રેઝ કર્યા. તો પૈગંબરે પૂછ્યું પોતાના મેન્ટેનન્સ માટે શું કરે છે, કેવી રીતે પોતાને મેન્ટેન કરે છે? તો કોઈ કીધું મેન્ટેન તો કાંઈ કરતો નથી, આખો દિવસ નમાઝ પડે છે. માણસો જઈને પછી કોઈ નાસ્તો આપી આવે છે, કોઈ બપોરનું ખાવાનું આપી આવે છે. આવી રીતે માણસો બિચારા પછી એને ફરમાવ્યું કે એની મારી નજરમાં કોઈ કિંમત નથી. આ એના શબ્દો હતા, મારી નજરમાં તમે એને પછાડી નાખો. કારણ કે જે માણસ પોતે કમાતો નથી એની કોઈ કિંમત. મજબૂરી વાત જુદી છે. બુઢો બાપ છે કે જેની ઔલાદ કમાવીને ખવડાવે છે, માં છે, એ વાત જુદી છે. વાત એ છે કે જે માશાઅલ્લાહ શરીરમાં હજી સુધી ચાલે છે અને એને પોતાએ કમાવવું જોઈએ. પોતાની ઔલાદ ઉપર માણસ બેઠો છે એ ભાર નથી. ઔલાદ ઉપર ભાર નથી. ભાર ક્યારે થાય કે સમાજ ઉપર બેસી. તમે સમજી ગયા? તો હવે પૈગંબરની અને ઇમામ અલી અલૈહિસ સલામની હદીસ છે કે દુકાન ખોલો એથી પહેલા એના મસાઇલ શીખવું વાજિબ છે, જેથી કોઈ હરામ તમારાથી ન થાય. કુફાની અંદર ઇમામ અલી અલૈહિસ સલામ બજારમાં ફરીને કહેતા, એ લોકો બિઝનેસ કરો પણ દુકાન ખોલ્યા પહેલા, બિઝનેસ શરૂ કર્યા પહેલા અમને પૂછો, મસાઇલ શીખી લ્યો કે જેથી કોઈ ધંધામાં હરામ તમારે ત્યાં ના આવે. મસાઇલ શીખો. કુફામાં શું હતું કે માર્કેટ્સ હતા. માર્કેટ એટલે કે અહીંયા ફિશ માર્કેટ, તો પછી ખાલી માછલીઓ વેચાય. અહીંયા મસલન બીજી કોઈ કોમોડિટી, એટલે કોમોડિટીઝની માર્કેટ જુદી જુદી હતી અરબ લોકોના રીતે. તો દરેક માર્કેટમાં ઊભા રહીને મૌલા ફરમાવતા આ કોમોડિટી વેચવી હરામ છે, આ ન વેચાય. માછલીઓની અંદર બજારમાં જઈને માછલી મારોને કહેતા હતા કે આ માછલી ખાવી હરામ છે, માટે પકડજો નહીં, ને જો આવી જાય તમારી પકડ લાઈનમાં ઝાડમાં તો પાછીને આઝાદ કરી દો. આ વેચવી હરામ છે, આ ખાવી હરામ છે. આવી રીતે ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે, પૂછો પહેલા કે મુમકિન છે તમને ખબર ના હોય તો જે પૈસા ઘરમાં આવશે એ પૈસા હરામ ના આવશે. એ હરામના પૈસાના પરિણામે અને એના રિઝલ્ટથી જે કામો દુનિયામાં પછી થાય છે, ફસાદ, એનું ઔલાદમાં જુઓ, ઘરમાં જુઓ, આ બધા હરામના પૈસા. કમાતી વખતે બહુ મીઠા લાગે છે પણ એના ફળ હંમેશા કડવા હોય છે કે લોકો સમજતા નથી. આપણે દુઆ કરીએ ખુદાવંદ કરીમ પાસે કે આપણે કમાઈએ હલાલથી, ભલે ઓછું આવે પણ હંમેશનું આવે. તમે ખાઓ, તમારી ઔલાદ ખાય, એના પછી ખાય, અને બા બરકત એને કહેવાય છે રીએ. એવું ના આવે કે જે આવે ને પછી ઘરની આવે ત્યારે માશાલ્લાહ ઘણું આવી જાય છે ને, બહુ મજા આવે છે કે પૈસા અંદર જ આવે છે બધા હરામ ના ને હલાલ ના બધા ભેગા, પછી આપણે રડીએ છીએ. તો દુકાન ઇમામ જાફર સાદી સલાવતુલ્લાહ સલામ અલૈહ પાસે એક માણસ આવીને કીધું કે બહુ તંગ છું, બહુ જ તકલીફ છે. મૌલાએ ફરમાયું દુકાન ખોલ. કીધું મૌલા દુકાન ખોલ, પણ દુકાનમાં હું એકલો વેચાઉં તો થાય? હે મૂડી નથી, કાંઈ નથી, દુકાનમાં વેચું છું. ફરમાયું તું દુકાન ખોલ. દુકાન મૌલાએ કીધું ઇમામ દુકાને એક ભાડી આવ્યો, મહિનાને અંતે ભાડે દેવાનું છે ને, દુકાન તો ભાડે આવ્યો, બેસવાની ખુરશી નહોતી, કાંઈ નહોતું ને, બસ દુકાન ભાડે, કારણ કે મહિના પછી ભાડું દેવાનું છે એટલે આરામ દુકાન ખોલીને બેઠું. એક દિવસ થયું કે આ તો મૌલાએ મને ભાડું કોણ ભરશે, કાંઈ બોલ્યો ને. બીજા દિવસે ગયો, મૌલાએ કીધું કે દુકાન ખોલી તે? કીધું હા દુકાન તો ખોલી, પણ માખી ફરે છે, એમાં બેસવા માટે ખુરશી નથી. મૌલાએ ફરમાયું બસ ચાલુ ખુલ્લી રાખજે,
જે ટાઈમે વેપાર બજારમાં થાય છે ને એ ટાઈમે દુકાન ખુલ્લી હોવી જોઈએ ને સવારના વહેલી ખોલજે કે પૈગંબરે ફરમાયું કે વહેલી દુકાન ખોલનાર એટલે કે સૂરજ ઉગ્યાની સાથે ખુદાવંદ કરીમ રોજી વહેલી આપે છે. બીજે દિવસે ગયો, ત્રીજે દિવસે જ્યારે પાછો આવ્યો ત્યારે એને બેચેની હતી. મોલાને કીધું મોલા 3 દિવસ છે એક માણસ આવ્યો ને. કીધું કે આવશે તો યાર છે તે દુકાન ખોલી છે ને. બસ ચોથે દિવસે સવારના પોરમાં અહીંયા બેઠો તો ને એક વેપારી દાખલ છે. આમ તેમ જોઈ જગ્યા, કીધું કે આ જગ્યા ભાડે દેવાની છે? પોતે ભાડું જ છે. કીધું કે હા કેમ શું છે? તો કે મારી પાસે માલ એટલો બધો આવી પડ્યો છે જગ્યા નથી સ્ટોરેજની. જો તું કબૂલ કરતો હોય તો મારો માલ અહીંયા હું રાખું, તું બોલે એ હું તને ભાડું દઉં. માલ જેમ જેમ વેચાતો જશે એમ તારો ગોડાઉન ખાલી થઈ જશે. કીધું ભલે કબૂલ. એટલે ભાઈ વેપારી માલ લઈ આવ્યો. માલ અહીંયા સ્ટોક થયો. એને મહિનાની આખરીએ પોતાનું જે ભાડું ભરવાનું હતું એને કંઈ 10 ગણું મળી ગયું. એ આવ્યો મૌલા પાસે. કીધું યાર યબ્ન રસૂલિલ્લાહ હું તો તાજીર થઈ ગયો. મૌલાએ ફરમાવ્યો મેં તને કહ્યું તું કે તું દુકાન કર. મારો કહેવાનો મતલબ એ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે તું કંઈક શરૂઆત તો કર. હું જાણું છું દુકાન ખાલી હતી, પણ 90% આ મૌલાના શબ્દ છે, 90% લોકો દુનિયાની અંદર કમાતા નથી બીકોઝ ઓફ નો વિલ પાવર એન્ડ બીકોઝ ઓફ નો ઇન્ટેન્શન. ખાસ કરીને નોકરી કરવાવાળો માણસ, કારણ કે ટેવાઈ ગયો છે મહિનાની આખરીએ એન્વલોપમાં ચેક આવશે, બરાબર, પે ટુ ધી ઓર્ડર ઓફ મિસ્ટર સો એન્ડ સો, જે હોય તે. એટલે વ્યાજી નથી ને. મહિનાની આખરીએ એશ્યોર્ડ ઇન્કમ આવવાની છે ખિસ્સાની અંદર. હવે દુકાન કરી તો હવે મહિનાની આખરે ચેક નથી આવવાનું. એટલે હવે એ સવારના જ ઉઠીને કહે છે આ મુલ્લાએ તો કીધું પણ મુલ્લાએ ધંધો તો કરવો નથી, ધંધો મારે કરવો છે. મારો પગાર આવતો તો એ બંધ થઈ ગયો. આ મહિનાની આખરે કંઈ નહીં આવ્યો તો હું ખાઈશ શું? આ ઇન્સાનની આદત છે. તો મૌલાએ ફરમાયું કે 90% લોકો ડિફીટ થાય છે બીકોઝ ઓફ એબ્સન્સ ઓફ વિલ પાવર. હિંમત જ નથી કરતા. તો હિંમત કરવું જોઈએ. ખુદાવંદ કરીમ હિંમતથી આપે છે. અલબત્ત એ પ્રોમિસ નથી કર્યું કે કરોડો આપીશ દરેકને. એ ખુદાવંદ કરીમ પોતાની મરજીથી આપે છે. નાનકડી જગ્યાએ હજારો લાખો માણસો કમાય છે. મોટી જગ્યાઓ ખોલીને માણસો એટલું કમાતા નથી. એ વસ્તુ નથી. પણ રિસ્ક અને તમારી જરૂરિયાત અને તમારી ફેમિલીની મેન્ટેનન્સ પૂરતું ખુદાવંદ કરીમ આપશે જ. હિંમત રાખો. પણ શરીયતે કહ્યું છે યાદ રાખજો, અમુક વસ્તુઓ મકરૂહ છે, અમુક વસ્તુઓ હરામ છે, અમુક વસ્તુઓ મુસ્તહબ છે. જ્યારે દુકાન ખોલીએ આપણે અને તમે કોઈ પણ સોદો કરવા માટે બિઝનેસ શરૂ કરો, ચાહે એ એક્રોસ ધ કાઉન્ટર હોય, એટલે કે રિટેલની દુકાન છે મારી, એક માલ રાખ્યું છે ને વેચું છું. તમે આવ્યા મારી દુકાનમાં એક વસ્તુ લેવા માટે જે હું વેચું છું, તો એક થઈ ગયો બાયા અને એક થઈ ગયો સેલર. એ નથી. માનો કે મોટી કોમર્સ છે દુકાન કે જેની અંદર દેખાતી નથી વસ્તુ પણ સોદો થાય છે. મેં 500 ગુણી ચાવલ વેચી તમને. ચાવલ છે નહીં બજારમાંથી, હું ક્યાંથી કાઢ્યું 500, તમે કબૂલ કર્યો, આ સોદો છે. તો ચાહે આ ચીજ સામે હોય, ચાહે એ ચીજ દેખાતી ન હોય, પણ સોદો મકાનનો કર્યો. આ બધા સોદામાં એક હોય છે બાયર અને એક હોય છે સેલર. અમુક વસ્તુઓ વેચવી હરામ છે, અમુક વસ્તુઓ વેચવી મકરૂહ છે. જે મકરૂહ છે એ આજે બયાન કરું, પછી આગળ વધશું ઇન્શાઅલ્લાહ આવતા વખતે. કસાઈનો ધંધો મકરૂહ છે. કસાઈનો ધંધો મકરૂહ છે એટલે શું? એટલે કસાઈ બનવું મકરૂહ છે. દુકાન ગોશ્તની રાખવી મકરૂહ નથી. તમે કાપતા નથી, કોઈ કાપે છે ગોશ્ત, તમને સપ્લાય કરે છે ઝબા થઈને. તમે દુકાન રાખી છે કે જેમાં ગોશ્ત તમે ટુકડા ટુકડા કરી અને ગ્રાહકને જોઈએ એ પ્રમાણે આપો છો, એ મકરૂહ નથી. મકરૂહ છે કસાઈ, એટલે કે એક માણસની કમાણી એના ઉપર છે કે એ ઝિબા જ કરે છે પોતે પોતાના હાથે. રાઈટ. બીજી વસ્તુ
જે મકરૂહ છે ત્યાં ગુલામો વેચવા, કનીઝો વેચવી મકરૂહ છે. અથવા આ જે પ્રોપર્ટીઝ ઇમ્પાઉન્ડ થાય, માનો કે કોઈ ભરતું ન હોય મોર્ગેજીસ ને આ તે, તો ઘણા બ્રોકર્સ હોય છે કે જે લોકોની આવી પ્રોપર્ટી વેચી આપે છે. કોર્ટ બ્રોકર્સ કહેતા હતા એને, કે જે માલ બિચારો ભરી ન શક્યો પૈસા, એનો માલ કોન્ફિસ્કેટ કરી અને વેચવું, અને એ વેચી અને જેનો કરજો હોય એ તો અદા થઈ જાય, પણ એમાં પોતે કમિશન જે એનું હોય એ ખાય. આ ધંધો મકરૂહ છે. મિલ્ક ફરોશી, આ ધંધો મકરૂહ છે. કોર્ટ બ્રોકરેજ જેવું, અથવા કોઈ એવું બ્રોકરેજ કે જેમાં કોઈનો માલ વેચવું પડે તમને, ટુ પે ઓફ ધ ડેટ્સ એન્ડ યુ અર્ન ધ કમિશન આઉટ ઓફ ઇટ, મકરૂહ છે. ત્રીજું, જ્યારે બે વેપારીઓ અથવા બાયર એન્ડ સેલર પોતાનો કન્ક્લુડ કરી ચૂક્યા હોય સોદો, તમે વચમાં ઘૂસી અને કહ્યું હું 5 વધારે આપીશ તને, જ્યાં કન્ક્લુડ થઈ ગયો હોય ત્યાં ઘૂસવું અંદર અને સોદો બગાડીને પોતે સોદો કરવું મકરૂહ છે. હરામ નથી, હા મકરૂહ છે. મનાય છે આપણને કે આપણે 2 જણાએ સોદો કરી નાખ્યો, એમાં તમારે ઘૂસવું નહીં. સોદો નથી થયો ત્યાં સુધી તમને હક છે. આની અંદર જરા એક વસ્તુ યાદ રાખજો, લીલામ એટલે કે ઓક્શનની અંદર બિડિંગ કરવી ફોર ધ સેક ઓફ રેઝિંગ ધ પ્રાઇઝ હરામ છે. એ વસ્તુ જુદી છે. તમને ખબર છે ઘણા માણસોનું કામ આ છે, સવારથી સાંજ સુધી એ લોકો કાંઈ નથી કરતા, એ લોકો ખાલી જુએ છાપામાં ક્યાં ક્યાં ઓક્શન છે, ત્યાં બેસી જાય. ઓક્શનિયર જે હોય એને કહી આવે કે જો આ ટેપ રેકોર્ડર ઓક્શનમાં છે, કેટલામાં વેચ્યું છે, તો એ કહેશે ભાઈ આની આસ્કિંગ રિઝર્વ પ્રાઇસ છે ને 15 પાઉન્ડ એક વાત છે. ઓક્શનમાં તો 6 માં જાય ને 2 માં જાય, તો કહેશે હું તને 15 થી ઉપર અપાવું તો એ શું કરે? એ બેસ્યો બેઠો હોય સૌથી આગળ ખોટી બિડિંગ કરે, સમજી ગયા ને? ખોટી બિડિંગ કરે. લેવું હોય ને એને બાપને નથી લેવું કાંઈ પણ. એક ઓક્શનિયરને ખબર છે કે આ જેટલી બિડિંગ કરે છે ખોટી છે, આને આપવાનું નથી. પણ બિચારો જે મારા જેવો ત્યાં ગયો હોય, તમારા જેવા ત્યાં ગયા હોય, એ લોકો હેરાન થાય એટલે એ શરૂ કરે 15.5. નેચરલી હવે નેક્સ્ટ બિડર 14 ઉપર નહીં આવે, 16 ઉપર આવશે. એટલે એ પ્રાઇઝ વધારવા વાળો જે હોય છે બિડિંગ કરે છે કે પ્રાઇઝ વધે, જેથી ઓક્શનિયરને એ ફાયદો, વચમાં એનો એક કેક નીકળે. આ જે છે તે હરામ છે. હરામ છે, બિલકુલ જાયઝ નથી કે બિડ કરે ટુ રેઝ ધ પ્રાઇઝ. તો એ વસ્તુ જુદી છે. આ જે હું કહું છું એ વસ્તુ જુદી છે કે તમે ને હું 2 જણા બેઠા વેપારમાં આ સોદો કર્યો અને એ સોદાની અંદર ત્રીજો માણસ ઘૂસી ગયો અને એને લઈ લીધું. એ સોદો કરનારની અંદર ડિસ્ટર્બ કરનાર કન્ક્લુઝન ઓફ બાર્ગેનને એ મકરૂહ છે. અને મકરૂહ છે સવારની નમાઝનો ટાઈમથી, એટલે ફજરના ટાઈમથી સૂરજ ઉગે ત્યાં સુધી કોઈ પણ ધંધો કરો. એટલે એ બહુ યાદ રાખજો. અહીંયા તમે સવાર નમાઝ પઢાવો ત્યારે એ ટાઈમે કાંઈ વેચતા નહીં. નમાઝના ટાઈમથી, એટલે કે સુબહ સાદિકથી લઈ અને તુલુએ આફતાબ સુધી, એટલે તુલુએ ફજર સુધી, એટલે કે તુલુએ શમ્સ સુધી, એટલે સૂરજ ઉગે ત્યાં સુધીના જે ધંધા ને વેપાર છે એ મકરૂહ છે. સોદો મકરૂહ છે. હવે મકરૂહથી શું થાય? મકરૂહ એટલે શું? મકરૂહ એટલે અનડિઝાયરેબલ છે, એમાં બરકત હોતી નથી, હરામ નથી. આ ટાઈમ છે ઇબાદતનો, ઠીક છે કે? હવે વેપાર માટે મેં પહેલેથી કહી દીધું કે કાઉન્ટરની જરૂર નથી. અહીંયા આવ્યા ગુલામબસભાઈ, શું વિચાર છે? આ ઘડિયાળ વેચું છું. તમે જોયું હોંગકોંગથી બહુ ફાઇન છે. સવારના મસ્જિદ ઇમામ હજી તો નમાઝ શરૂ થઈ નથી, સોદો થઈ ગયો કે નહીં? તો જરૂર નથી કે દુકાન ખોલે મસ્જિદની અંદર. હા, એટલે ઈ સોદો મકરૂહ છે કે જેની અંદર ખુદાવંદે કરીમની ઇબાદતનો ટાઈમ હોય અને આપણે વાતો કરતા હોય, અને વાતો કરતા કાંઈ માલ ચોંટાડી દીધો કોઈને, તો એ બરાબર નથી. ખુદાવંદે કરીમ તૌફીક આપે ઇન્શાઅલ્લાહ. રહમલ્લાહુ મન क़રા અલ-ફાતિહા.